નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ગળું ટૂંપો દઈ અને દીકરાનું તિજોરી સાથે માથું અથડાવીને હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પતિએ સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે, જેમાં શખ્સે લખ્યું હતું કે શેર બજારમાં દેવું થઈ જતા આ પ્રકારનું પગલું ભર્યું હતું। શખ્સને હાલ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી મુજબ ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા મુરસુદેનગરના 42 વર્ષીય હરીશ કનુભાઈ વાઘેલાએ તેની પત્ની અને 5 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતારીને તીક્ષ્ણ હત્યાથી હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટના મામલે પડોશીની જાણ થતાં 108 પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી પ્રમાણે વધુ જણાવી દઈએ કે સમગ્ર ઘટનાને લઈને ઇન્ફોસિટી પોલીસ અને FLCની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી। ઘટનામાં પત્ની અને દીકરાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિએ આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।